Welcome to our beautiful channel Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. Okay? આજે આપણે બેટા જોવા જઈ રહ્યા છીએ ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ઓકે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ચેપ્ટર નંબર 2. ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે. ચાલો 2 મિનિટ વેઇટ કરીએ, બધા આવી જાય પછી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે સર. ઓકે બેટા, પ્રેઝન્ટ પુરાવી દો જલ્દી ફટાફટ. આવી ગયા બધા? ઓકે, પૂર્વા જોશી, આયુષ પરમાર, આનંદ પટેલ, આર્યન પટેલ, ઓકે, હેલી પટેલ, ચાલો ધ્રુવી ગાંધી, મૈશુર્યા ઋષિ, ક્રિશા સોજિત્રા, વેલકમ. ઓકે બેટા, ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ચાલો જુઓ અહીંયા બેટા, ચેપ્ટર નંબર 1માં આપણે ડિસ્કસ કર્યું કે વિદ્યુત ભાર છે એની આસપાસ કંઈક રહેલું છે જેને આપણે નામ આપ્યું વિદ્યુત ક્ષેત્ર. બરાબર? ચાલ તો જો સમજજે, અહીંયા ધ્યાનથી સમજજે કે વિદ્યુત ભારની આસપાસ રહેલા ક્ષેત્રને બે રીતે દર્શાવી શકાય છે. બે રીતે દર્શાવી શકાય છે. ઇઝ ઇટ ક્લિયર? એમાં પહેલું છે બેટા વિદ્યુત ક્ષેત્ર. પહેલું કયું છે બેટા? વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે સદિશ ઈ વડે દર્શાવીએ છીએ. અને બીજું છે બેટા વિદ્યુત સ્થિતિમાન. બીજું શું છે બેટા? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનને આપણે વી વડે દર્શાવીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, વેરી મોસ્ટ આઈએમપી. આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે વિદ્યુત ક્ષેત્ર છે ને બેટા એ સદિશ રાશિ છે. કઈ રાશિ છે બેટા? સદિશ રાશિ છે. જ્યારે વિદ્યુત સ્થિતિમાન છે ને બેટા એ અદિશ રાશિ છે. ઇઝ ઇટ ક્લિયર? એટલે ચેપ્ટર નંબર 1માં તમે જોયું હશે કે આપણે સદિશના નિયમોનો ઉપયોગ કરેલો હતો. ઇઝ ઇટ ક્લિયર? જ્યારે અહીંયા જુઓ બેટા, વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. એમાં ક્યાંય દિશા ઉલ્લેખ કરવાની આવશે નહીં. ઓનલી આપણે મૂલ્ય, ઓકે, મૂલ્યની ચર્ચા કરીશું. ઇઝ ઇટ ક્લિયર? ચાલ જો, એકચ્યુઅલમાં બેટા વિદ્યુત સ્થિતિમાન આપણે દર્શાવી શકતા નથી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવી શકીએ. શું દર્શાવી શકીએ બેટા? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો પહેલા આપણે દર્શાવવું પડશે બેટા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એને ઇંગ્લિશમાં કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ. ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? પોટેન્શિયલ ડિફરન્સ. ચાલ જો સમજ, ધ્યાનથી સમજજે. વેરી મોસ્ટ આઈએમપી. ધારો કે બે પોઈન્ટ છે આપણી પાસે, આ પોઈન્ટ એ, આ પોઈન્ટ બી. બરાબર? સમજજે, અહીંયા ધારો કે કોઈ એક વિદ્યુત ભાર છે ક્યુ નોટ. અહીંયા કોણ છે બેટા? કોઈ એક વિદ્યુત ભાર છે ક્યુ નોટ. તો આ ક્યુ નોટને બિંદુ બી થી બિંદુ એ સુધી લઈ જવા માટે આપણે એક કાર્ય કરીએ છીએ જેને આપણે કહીએ છીએ એક્સટર્નલ ફોર્સ. શું કરીએ છીએ બેટા? આપણે એક કાર્ય કરીએ છીએ. બરાબર? ક્યાંથી ક્યાં? અહીંયાથી અહીંયા લઈ જવા માટે. આને આપણે કહીએ છીએ ભાઈ પરીક્ષણ વિદ્યુત ભાર. કયો વિદ્યુત ભાર બેટા? પરીક્ષણ વિદ્યુત ભાર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો સમજીએ, પરીક્ષણ વિદ્યુત ભારને બિંદુ બી થી બિંદુ એ સુધી લઈ જવા માટે આપણે કરીએ છીએ કાર્ય. તો બોલ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય? તો સમજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર
વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ, એક્સટર્નલ એટલે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય, છેદમાં ક્યુ નોટ એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર, બરાબર. પરીક્ષણ વિદ્યુત ભારને બિંદુ બી થી બિંદુ એ સુધી લઈ જવા માટે કરવું પડતું બાહ્ય વર્ક. બોલ, આ બાહ્ય વર્ક ક્યાંથી ક્યાં થાય છે? બી થી એ સુધી. તો અહીંયા લખવાનું બી ટુ એ, બી ટુ એ. બોલ, સમજમાં આવે છે કે નથી આવતું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો તફાવત કેવી રીતના લખાય? ફાઇનલ માઇનસ ઇનિશિયલ પોઝિશન. તફાવત કેવી રીતના લખાય બેટા? ફાઇનલ માઇનસ ઇનિશિયલ, ફાઇનલ માઇનસ ઇનિશિયલ. તો શરૂઆતની પોઝિશન કઈ હતી? બી. ઇનિશિયલ પોઝિશન કઈ? સોરી, શરૂઆતની પોઝિશન બી, ફાઇનલ પોઝિશન એ. તો આને આમ લખાય વી એ માઇનસ વી બી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એક્સટર્નલ બી ટુ એ अपॉन क्यू नॉट. वेरी वेरी मोस्ट आईएमपी बेटा फॉर्म्युला, वेरी वेरी मोस्ट आईएमपी फॉर्म्युला. बोल, समझ में आव्યું? समझ में आव्યું હોય तो बोल यस सर बेटा. समझ में आव्યું હોય तो बोल यस सर, जल्दी फास्ट. इज इट क्लियर और नॉट? इंपॉर्टंट फॉर्म्युला तू आई रुआ, बराबर? ओके, ચાલ જો હવે એક વસ્તુ હું તને સમજાવું કે જ્યારે બેટા આ પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈએ ત્યારે ત્યારે એની ગતિ ઉર્જામાં ફેરફાર ન થવો જોઈએ. એની ગતિ ઉર્જામાં ફેરફાર ન થવો જોઈએ, ન થવો જોઈએ. આ શું છે એ હું તને સમજાવીશ, ડિટેલમાં સમજાવીશ કે ભાઈ ગતિ ઉર્જામાં ફેરફાર શું કામ ન થવો જોઈએ તે, પણ આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ બેટા ધ્યાનમાં રાખજો, મેં તમને કીધું કે વિદ્યુત સ્થિતિમાન એ કેવી રાશિ છે બેટા? અદિશ રાશિ છે. કેવી રાશિ છે બેટા? અદિશ રાશિ છે. ઇઝ ઇટ ક્લિયર? ચાલ સમજ. આ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પરંતુ મારે તો કોઈ પણ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન દર્શાવવું છે, તફાવત નહીં. ઇઝ ઇટ ક્લિયર? જો હું તને એક વસ્તુ સમજાવું, ખરેખર વિદ્યુત સ્થિતિમાન આપણે દર્શાવી શકતા નથી જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ન હોય તો. આપણે શું કરીએ છીએ? ધારી લઈએ છીએ કે ભાઈ ધારો કે બી બિંદુ પર, કયા બિંદુ પર બેટા? આ બી બિંદુ પર, બી બિંદુ પર અથવા બી બિંદુ એ અનંત અંતરે છે. બી બિંદુ એ કયા અંતરે છે બેટા? બી બિંદુ એ અનંત અંતરે છે. બી બિંદુ એ અનંત અંતરે છે. ઇઝ ઇટ ક્લિયર? તો સમજ. બોલ, બી બિંદુ અનંત અંતરે, તો અનંત અંતરે બેટા વિદ્યુત સ્થિતિમાન આપણે 0 ધારીએ છીએ, બરાબર. ફિઝિક્સમાં કોઈ પણ વસ્તુ અનંત અંતરે હશે તો એનું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા બંને આપણે શું કેલ્ક્યુલેટ કરીએ છીએ બેટા? 0 એઝ્યુમ કરીએ છીએ. કારણ કે એક વસ્તુ હું તને સમજાવજો, સમજાવું. ધારો કે આ સપાટી છે, અહીંયા એક માર્કર પડેલી છે. આ તારી સપાટી પર માર્કર પડેલી છે. હવે આ માર્કરને તું અહીંયાથી આમ લઈ ગયો તો તને ખબર પડશે કે ભાઈ આ 5 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર ઉપર ગઈ. તો જો સમજ, આ સપાટીને તે રેફરન્સમાં લીધી તો તને ખબર પડી ગઈ ને કે ભાઈ આને તું 10 સેન્ટીમીટર લઈ ગયો. હવે આ હાથ જ નથી, બોલ, તો આ 10 સેન્ટીમીટર ઉપર ગઈ, પણ ક્યાંથી એ તો ખબર પડવી જોઈએ. તો આપણે રેફરન્સમાં શું લઈએ છીએ? એક સપાટી લઈએ છીએ. તો આ ચેપ્ટરમાં આપણે રેફરન્સને અનંત અંતર લઈએ છીએ. શું લઈએ છીએ? અનંત અંતર. અનંત અંતરે આપણો રેફરન્સ પોઈન્ટ, એટલે કે અનંત અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન શું ધારી લીધું બેટા? 0. અનંત અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન શું ધારી લીધું બેટા? 0. ઇઝ ઇટ ક્લિયર? અરે સમજાય છે? 100% શ્યોર? તો જો અહીંયા હું આમ લખી શકું, માટે વી એ माइनस वी इंफिनिटी इज इक्वल टू वर्क डन बाय एक्सटर्नल फोर्स. बोल, क्यांथी क्यां सुधी? तो इन्फिनिटी टू ए छेदमा क्यू नॉट. अरे समझ पड़ी के ना पड़ी? इज इट क्लियर? डन? समझ पड़ी हो तो बोल यस सर. माटे कोई पण बिंदुए, समझे, माटे कोई पण बिंदुए विद्युत स्थितिमान, माटे कोई पण बिंदुए विद्युत स्थितिमान વી એ, બોલ આ તો 0 થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એક્સટર્નલ ઇન્ફિનિટી ટુ બિંદુ એ છેદમાં ક્યુ નોટ. ધારો કે પી બિંદુએ શોધવું છે તો વીપી ઇન્ફિનિટી ટુ પી છેદમાં ક્યુ નોટ. ધારો કે વોટ એવર બિંદુએ શોધવું છે તો વોટ એવર બિંદુ ઇન્ફિનિટી ટુ વોટ એવર અપોન ક્યુ નોટ. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી?
समझ पड़ी हो तो बोल यस सर बेटा. इज इट क्लियर? डन? ओके 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 ચાલ જો આમાં કેટલા કી પોઈન્ટ છે નોટ યાદ રાખજે. નોટ એમાં પહેલો પોઈન્ટ છે બેટા કે આ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એટલે કે ડબલ્યુ એક્સટર્નલ એ હંમેશા બરાબર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં હશે બેટા? વિરુદ્ધ દિશામાં હશે. કેમ એ હું તને સમજાવું બેટા. પોઈન્ટ મગજમાં ઘુસાડ. જો સમજ હું તને સમજાવું. ધારો કે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે ક્યુ, બરાબર. હવે આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન મારે કોઈ પણ બિંદુ પર શોધવું છે. તો આ બિંદુને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. જ્યારે ઓલા ક્યુ નોટને તું તો આ બાજુ લાવે છે ને, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. પેલા ક્યુનેટને તું આ બાજુમાં લાવે છે, વર્ક કરીને આ બાજુ લાવે છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. તો બંનેની દિશા કેવી થઈ બેટા? બંનેની દિશા કેવી થઈ બેટા? વિરુદ્ધ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? નેક્સ્ટ વન ડબલ્યુ એ પથથી સ્વતંત્ર છે. પથથી કેવું છે બેટા? સ્વતંત્ર છે. તમે એને ગમે તે પથથી લાવો, અહીંયાથી આમ લાવો, અહીંયાથી આમ લાવો, અહીંયાથી આમ લાવો, પથથી કંઈ ફરક પડતો નથી. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને બીજી વસ્તુ બેટા યાદ રાખજે કે વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે. વિદ્યુત બળ એ કેવું બળ છે બેટા? સંરક્ષી બળ છે. બરાબર, સંરક્ષી બળ છે એટલા જ માટે પથથી કોઈ ફરક પડતો નથી. એ પથથી કેવું છે બેટા? સ્વતંત્ર છે. બોલ ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઓકે, પ્લીઝ પોઝ ધ સ્ક્રીન બેટા. સ્ક્રીનશોટ લઈ લો આટલો જલ્દી ફટાફટ. ઓકે ચાલો જલ્દી ફટાફટ બેટા સ્ક્રીનશોટ લઈ લો આટલો, એટલે આપણે આગળ વધીએ. ઓકે ચાલો, તો આને હું રફ કરી દઉં છું બેટા. ઓકે, આઈ હોપ તમને સમજ પડતી હશે બેટા. ઓકે, વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે બેટા? અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બરાબર. ઓકે સર.